માતાના મઢ ખાતે આશાપુરા મંદિર સામે આવેલા મોટા પુલ પાછળના બંધ અને પુલિયા તૂટી પડવાના કારણે સ્થાનિક વેપારીઓ અને યાત્રીઓની પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે। મેળા શરૂ થવાની તૈયારી દરમિયાન નાયબ કલેક્ટર, મામલતદાર અને ટીડીઓ સાહેબોએ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું। નિરીક્ષણ દરમિયાન એક બાજુના બંધને જોખમરૂપ ગણવામાં આવ્યું હતું, જ્યારે બીજી બાજુનું બંધ ધીરે ધીરે નદી તરફ પાણી છૂટતું હતું, પરંતુ પૂરતી મજબૂતી ન હોવાને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ હતી। રાત્રિ દરમિયાન બંધ તૂટી પડતા પાર્કિંગમાં ઊભેલી ગાડીઓ અને નજીકની દુકાનો પાણીમાં ડૂબી ગઈ હતી। યાત્રા કરનારા લોકો, જેમાં નાના બાળકો પણ હતા, જમીન પર સૂતા રહ્યા અને પાણી ફરી વળતા તેઓ મુશ્કેલીમાં આવી ગયા હતા। આજે સવાર સુધી પાણીની ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે ગ્રાહકો દુકાનોમાં આવી રહ્યા નથી। આ ઘટનાથી સ્થાનિક વેપારીઓને ભારે નુકસાન થયું છે। પ્રારંભિક તારણ મુજબ બંધની માળખાકીય ખામી, જળનું અતિ પ્રવાહ અને પૂરતી મજબૂતી ન હોવાને કારણે દુર્ઘટના સર્જાઈ છે। નિરીક્ષણ છતાં તાત્કાલિક સુધારા ન થઈ શકવાને કારણે પરિસ્થિતિ વધારે ગંભીર બની છે। તાત્કાલિક પગલાં લેવામાં આવે। સરકારી જળ સંચય અને સિંચાઈ વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરવી। તૂટેલા બંધની જગ્યાએ સફાઈ અને પાણી નિકાસ કાર્ય શરૂ કરવું। વેપારીઓનો માલ સુરક્ષિત સ્થળે ખસેડવો। યાત્રીઓ અને ગ્રાહકો માટે સુરક્ષિત માર્ગ સુનિશ્ચિત કરવો। ભવિષ્યમાં બાંધ મજબૂતીકરણ માટે તાત્કાલિક પગલાં લેવા। વેપારીઓ, ગ્રાહકો અને ભક્તોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ સાવધાની રાખી અને મદદરૂપ બને। સાથોસાથ આજે હવન આયોજિત છે, જેમાં તમામ કલેક્ટર સાહેબ, સાંસદ વિનોદભાઈ, એમએલએ અબડાસા અને રમતગમત કમિશનર સાહેબ હાજર રહેશે। તંત્ર તાત્કાલિક કાર્યરત રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છકેર ટીવી ન્યૂઝ, બ્યુરો ચીફ, લખપત તાલુકા। અત્યારે આપણે 3 કરોડ રૂપિયાનો પુલિયો બન્યો છે માતાના મઢની ગામની નજીક, માં આશાપુરાના મંદિરની પાછળ। અત્યારે આ પુલિયાનું નથી વરસાદ અને તેમ છતાં ગામની અંદર, બજારની અંદર, દુકાનોની અંદર પાણીઓ એકદમ રેલમછેલ। આ 3 કરોડ રૂપિયાનું પુલિયાની તમે હાલત જોઈ શકશો કેમેરામેન। આ 3 કરોડ રૂપિયાનું પુલિયું, પાણી બધું ત્યાંથી નીકળેલું છે પુલિયા નીચેથી। અહીંયા જ આ જગ્યા છે, આ જગ્યા ઉપર કોન્ટ્રાક્ટર 100 રૂપિયાવાળી સિમેન્ટની થેલીઓ નાખી છે। રેતી અંદર હતી જ નહીં, માટી બિલકુલ નાખી છે। તેના સિવાય લોખંડ પણ હલકું નાખેલું છે ને અમુક ટકા ને આ પુલ બાંધી દીધું છે, બાંધી દીધું છે। 3 કરોડ રૂપિયા આમાં વપરાયેલા છે। 3 કરોડ રૂપિયામાં પાણી તમે જોઈ શકો છો। અત્યારે બાથરૂમ ઉપર બધા વ્યક્તિઓ જાય છે। આ બધું પાણીની અંદર આ બધું ગંદકી થઈ રહી છે ને આ પાણી બધું છેક દુકાનોની અંદર, મંદિરની બાજુમાં જે દુકાનો છે ત્યાં યાત્રાળુ પ્રવેશ કરે છે અને દુકાનદારો, વેપારીઓ ઊભે છે આ ગંદા પાણીની અંદર। અત્યારે તમે નવરાત્રિનો મોલ છે અને નવરાત્રિની મોલની અંદર બધા યાત્રાળુઓ, આજુબાજુના આવડો બધો પાણી ભરેલું છે। કમ્પ્લેટ સાફ સફાઈ અહીંયા થાય છે પાણીની અંદર ને એ જ પાણી બજારની વચમાંથી નીકળે છે। 3 કરોડ રૂપિયાની પ્રોપર્ટી, કેમેરામેન જરા બતાવી દો। 3 કરોડની આ એન્જિનિયરો, આ કોન્ટ્રાક્ટરો, આ જવાબદાર અધિકારીઓ સામે ઊભેલા હતા। સિમેન્ટ સસ્તું નાખેલું હતું, ગ્રામજનો અહીંયા રજૂઆત કરી હતી, છતાં પણ કોઈ જાતનું કાંઈ નહીં। ગઈ ભેંસ પાણીમાં, ભેંસ ગઈ પાણીમાં। 3 કરોડ રૂપિયાનો જો હાલત। આ રહ્યો મંદિર સામે, કેમેરામેન સામે મંદિર બહુ બધું બતાવો। આ મંદિરની નજીક 3 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર તમે પાણીની અંદર તમે જોઈ શકો છો। બધા પૈસા પાણીમાં ગયા। હવે સરકાર આવા બેદરકારી કોન્ટ્રાક્ટર, ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર ઉપર અને બેદરકારી અધિકારીઓ ઉપર, જે અહીંયા એન્જિનિયર સાહેબો હતા, જે આગળ ન્યૂઝની અંદર પણ આપણે બતાવેલ છે, પોતે રૂબરૂ ઊભી આવી અને આવું બધું ભ્રષ્ટાચાર કરાવતા હતા, એના સામે શું પગલાં લે છે। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેર, બ્યુરો ચીફ, લખપત તાલુકા। કેમેરામેન ઇરફાનની સાથે।